તો દેશભરમાં નહીં પરંતુ રાજ્યમાં પણ હાલ મેઘો મુશળધાર જોવા મળી રહ્યો છે। અને હવે વાત કરવાની છે ગુજરાતની, જ્યાં રાજ્યમાં છેલ્લા અનેક દિવસોથી જોવા મળી રહી છે મેઘમહેર। છેલ્લા 48 કલાકથી વરસાદની તીવ્રતા જરૂર ઓછી થઈ છે, પરંતુ મેઘમહેર યથાવત છે। હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસી રહ્યા છે મેઘરાજા। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ છે, જ્યારે કે દક્ષિણ ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે। આગામી 48 કલાક હજુ પણ રાજ્યમાં સામાન્ય વરસાદ રહી શકે છે। જોકે 2 જુલાઈથી રાજ્યમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે। માત્ર જૂન મહિનામાં જ 30% વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ આવી જ રીતે જો મેઘરાજા ગુજરાતમાં પોતાની કૃપા વરસાવતા રહેશે, જો કે 2025માં મેઘરાજા જૂના અનેક રેકોર્ડ તોડી શકે છે। તો ઉત્તર ગુજરાતમાં વરસ્યો છે સૌથી મુશળધાર। હાલ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે, ત્યારે લાગી રહ્યું છે કે હવે મેઘરાજા ઉત્તર ગુજરાતને પણ ધમરોળશે। મહેસાણાથી લઈને અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ થયો છે અને હજુ પણ 2 થી 3 જુલાઈ સુધી ઉત્તર ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી શકે છે। રાજ્યમાં વરસાદી માહોલ। ઉત્તર ગુજરાતમાં વરસ્યો ધોધમાર। 3 જુલાઈ સુધી રહેશે વરસાદી માહોલ। હાલ રાજ્યમાં જોવા મળી રહી છે વરસાદી જમાવટ। જૂન મહિનો ખૂબ જ સારો રહ્યો। તમામ ઝોનમાં સારો એવો વરસાદ વરસ્યો છે। જ્યાં સૌથી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે તે ઉત્તર ગુજરાતમાં પણ હવે વરસાદ વરસી રહ્યો છે। મહેસાણાના કડીમાં ખાબક્યો 2.5 ઇંચ વરસાદ। ભારે વરસાદને પગલે કડીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। જાહેર માર્ગ પર સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો જોવા મળ્યા। કડી અંડરપાસ કરણનગર રોડ પર વરસાદી પાણી ભરાયા। કડીની અનેક સોસાયટીઓ વરસાદી પાણીમાં ડૂબી છે। અમદાવાદના વિરમગામમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। એક સાથે 3.5 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી। વિરમગામ માંડલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। 3.5 ઇંચ વરસાદથી વિરમગામમાં ઠેર ઠેર પાણી ભરાયા। વિરમગામના રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। માંડલ રોડ પર ઢીચણસમાં પાણી ભરાતા ભારે હાલાકી ભોગવવી પડી। દસાડા રોડની સોસાયટી ચબુતરા ચોક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો। ભરવાડી દરવાજા, પરકોટા, માંડલ રોડ, પંચમુખી હનુમાન સર્કલ વિસ્તાર પાણી થઈ ગયા। નગરપાલિકાની કચેરી બહાર જ ગોઠણસમાં પાણી ભરાતા હાલાકી ભોગવવી પડી રહી છે। વરસાદી વિરમગામ નગરપાલિકાની પ્રી-મોન્સૂન પ્લાનની કામગીરીની પોલ ખોલી નાખી છે। વિરમગામની અંદર 3 કલાક સતત વરસાદની અંદર 3 થી 4 ઇંચ વરસાદ પડેલ છે અને વિરમગામના માંડલ રોડમાં બહુ જ ખૂબ જ પાણી ભરાયેલ છે અને વાહનને અવર જવરમાં બહુ જ તકલીફ પડી રહી છે। માણસો જીવના જોખમ નાખીને વાહન પસાર કરી રહ્યા છે। વિરમગામની અંદર આ માંડલ રોડ તેમાં ખૂબ જ પાણી ભર્યા। આ દ્રશ્યો સામે આવ્યા છે દીવથી। દીવમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। મુખ્ય રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। દરિયામાં જોખમી સ્ટંટને લીધે ઊંચા મોજા ઉછળ્યા। સ્થાનિક પ્રશાસન દ્વારા માછીમારો અને પર્યટકોને દરિયામાં જવા પર પ્રતિબંધ લગાવ્યો। દીવના બીચ પર નહાવા પર પણ પ્રતિબંધ મુકાયો। 5 દિવસ રહેશે ધોધમાર। ઉત્તર ગુજરાતમાં આવશે ધોધમાર। મધ્ય ગુજરાતમાં આવશે મુશળધાર। સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં અમદાવાદ સહિત મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજાએ થોડો વિરામ લીધો છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં હાલ ધોધમાર રીતે વરસી રહ્યો છે। ત્યારે હવે આપને બતાવી આગામી દિવસોમાં ગુજરાતમાં કેવો રહેશે મેઘરાજાનો મિજાજ। 30 જૂનના દિવસે કોઈપણ જગ્યાએ અતિ ભારે કે અત્યંત ભારે વરસાદની આગાહી નથી। સોમવારે 13 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું, જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપી છે। 1 જુલાઈના રોજ વરસાદનું જોર ઘટતું હોય તેમ લાગી રહ્યું છે। મંગળવારે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, નવસારી,
ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બીજી અને ત્રીજી તારીખના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે 29મી જૂન પછી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે, પરંતુ વરસાદ ચાલુ રહેશે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને કચ્છમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો હતો તેની તીવ્રતામાં ઘટાડો થશે. દક્ષિણ ગુજરાતમાં ધીરે ધીરે વરસાદ ઓછો થશે અને હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સારો એવો વરસાદ જોવા મળશે.